ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय સત્સંગ ચાલતા હતા રાજા તો ઊંઘી ગયા. હવે જ્યારે સત્સંગ પૂર્ણ થયો ત્યારે જ્યારે આરતી થતી હતી ને ત્યારે ઝાલર સંભળાવા લાગ્યા. અચાનક ઉઠી ગયા. અરે હું તો ઊંઘી ગયો હતો અને જોયું આમ તેમ. અને જ્યારે જે રીતે એ કથાકાર વક્તાને જ્યારે બધા જ પોથીને પ્રણામ કરી જતા હતા અને જે રીતે કહેવાય કે એ શબ્દો સાંભળતો જે લોકો આવતા એમના કહેતા કે આવો અને જે લોકો દર્શન કરતા એટલે કહેતા કે બેસો બેસવાનું કહેતા. હવે રાજા એ સંભાળ્યા કરે. હવે જ્યારે દર્શન કરી જતા એમને કહેતા કે જાઓ. હવે રાજા એ ત્રણ સંભળો મનમાં ઉતારી લીધા. આવો બેસો જાઓ. હવે જે સમયે એ મહંતને રાજા દર્શન કર્યા પ્રણામ કર્યા ને રાજા પણ ઘરે ગયો છે. હવે જે સમય આપણે જાણીએ છીએ કે રાજાનો મહેલ હોય એમાં બંદોબસ્તો જબરજસ્ત હોય ને. પણ કહેવાય કે જે ચોરી કરવા વાળા હોય ને એનું દિમાગ એનાથી વધારે ચપળ હોય છે. તો જ્યારે ઘરે ગયો છે અને જે સમય જમીને હવે જ્યારે આરામ કરવા માટે પોતાના કક્ષમાં ગયો છે. હવે રાત્રિનો સમય અને એ મહેલમાં ચોરી કરવા માટે એ ચોર પણ એ જ રાત્રિ પસંદ કરી. હવે જે સમયની વાત છે રાજા ઊંઘમાં પડ્યો છે અને આપણે પણ જાણીએ છીએ કે અહીંથી તમે જાઓ ને તો જે સાંભળ્યું છે એનું ચિંતન કરજો, મનન કરજો કે ત્યાં શું કહેવામાં આવ્યું. આપણે જાણીએ છીએ નાના હોઈએ શાળામાં ભણીએ છીએ, જે શિક્ષક ભણાવે છે જ્યારે પરીક્ષા આવવાની હોય ત્યારે બધું લખવું પડે. તેમ આપણે પરીક્ષા નથી લેવાની પણ જે પણ એક એક શબ્દ ધ્યાન આપજો. હવે જ્યારે રાજા ઊંઘમાં પડ્યો છે, પેલી બાજુ ચોર એન્ટર થયો છે. હવે ચોર પણ વિચાર કરી કઈ ગલીમાં જાવ, મહેલ મોટો. હવે એને લાગ્યું કે રાજા જ્યાં વિશ્રામ કરે છે, જ્યાં આરામ લે છે, એ જ જગ્યાએ જાઉં. હવે ધીમે ધીમે ચોર આવી રહ્યો છે અને પેલો રાજા ઊંઘમાં
બબડ્યા કરે, જેને 3 શબ્દ આવડી ગયા. રાજા કહે આવો આવો આવો. એ ચોર વિચાર કરે કે મને જોઈ પણ લીધો, કોઈને ખબર જ ન પડે એ રીતે મેં આવ્યો તો પણ જઈ નથી. એને વિચાર કર્યો મારે સંભાળવું પડશે. હવે માંડ માંડ જ્યારે પ્રવેશ કરે છે રાજાના, જ્યાં રાજાનો કક્ષ હળવેથી એની મનથી ચિત્તથી જ્યારે ખુલ્લું છે તે સમય તો મોટા તાળા લાગતા. હવે જ્યારે દરવાજો ખુલી અંદર એન્ટર થયો, ફરી રાજા કહે બેસો બેસો. એ ચોર વિચાર કરે મને કોઈ જોતું નથી તો પણ મને કેમ લાગે છે કે કોઈ જોઈ રહ્યું છે. હજુ વિચાર કરે હવે મારે ચપળતા રાખવી પડશે, ન તો મને પકડી લેશે, મને જીવતો ન જવા દે. કારણ કે મહેલમાં અને જ્યારે એને લાગ્યું કે હોય ન હોય મને પકડી જે લઈ ગયા તો બુરો હાલ થશે, માટે મારે અહીંથી જવું પડશે. જે રીતે આવ્યો છું એ રીતે જવું પડશે. કારણ કે આવ્યો એને એ પણ ખબર છે, અંદર એન્ટર થયો એ પણ ખબર છે. હવે જો હું ચોરી કરું તો મને પકડી જાય. ચોરી કરવાનું મૂકું અને નીકળી જાઉં. હવે જ્યારે ચોર નીકળે છે, રાજા કહે જાઓ જાઓ. ચોર વિચાર કરે હવે તમારે ભાગવું જ પડશે, અને ત્યાંથી જતો રહ્યો. હવે જ્યારે સવાર થયો ને રાજાએ જોયું તો બધું ખુલ્લું છે. એ વિચાર કરે બધું જે જગ્યા પર પડ્યું છે એવું જ છે, કશે જગ્યાએ કોઈ થયું જ નથી. વિચાર કરે કેવી રીતે, પણ જે ચોર હતો એને વિચાર કર્યો કે જે એ બધું જાણે છે મારે પણ એને પાસે શિક્ષા લેવી પડશે. સવારમાં રાજા પાસે આવ્યો, એને કહ્યું નહીં. અને જે સમયની વાત છે રાજા પાસે આવીને કહ્યું કે રાજાજી મારે તમારી પાસે એવી શિક્ષા લેવી છે. આજે મેં જે ચોરીનું કાર્ય કરતો એ છોડી દીધું છે. તમારા હેજમાં આવ્યો હતો ચોરી કરવા માટે, પણ તમને તો બધું ખબર જ છે. તો મારે એ શિક્ષા જોઈએ છે તમારી પાસે, તો મને શીખવો. ત્યારે રાજા કહે એની શિક્ષા મારી પાસે કશી જ નથી કે તને આપી શકે. તો તમને કેવી રીતે ખબર પડી હું આવ્યો અંદર આવ્યો બેસવા માટે પણ જવા માટે પણ ખબર કેવી રીતે પડી? અને ત્યાં રાણી પણ આવ્યા. એ રાણી પણ વિચાર કરે કે આ પરિવર્તન કેવું થયું. ત્યારે રાજાએ કહ્યું એ રાણીને કે ખરેખર તમે મને જે સમયથી સત્સંગમાં મોકલતા હું ન ગયો, પણ જ્યારે બળજબરી કરીને મને તમે મોકલ્યો અને હું ગયો એ સત્સંગ સાંભળવા, પણ તમને તો ખબર છે મને ઊંઘ આવે છે. ત્યાં જઈને હું તો ઊંઘી ગયો, પણ જ્યારે અંતમાં જ્યારે એ શબ્દ મારે કાનમાં ગુંજવા લાગ્યા, આવો બેસો જાઓ. હવે રાત્રે પણ મને જ નથી ખબર, કદાચ એક શબ્દ મેં ઉચ્ચાર્યા હશે અને એ જે ચોર એ આવ્યો હતો ને એને ખબર હશે કે કશું જ લઈને ગયો અને એ અહીંયા આવ્યો છે આ તમારા કહેવાથી. ત્યારે રાણીએ કહ્યું મારા કહેવાથી નથી, પણ એ સત્સંગમાં જે મહંતે કહ્યું, વક્તાએ કહ્યું એ શબ્દોનું આ પરિણામ છે. તમે ઊંઘી ગયા, આખું સત્સંગ સાંભળते તો શું લાભ કેટલો થશે? કેવાનો મતલબ
જો આટલો સાંભળતા એટલો લાભ થતો હોય તો આપણે જાણીએ છીએ કે આવા ઘણા બધા સત્સંગો થાય છે. જાઓ, ભગવાનનું કાર્ય તો મફત છે, લૂંટાવી લો. કારણ કે મફતમાં બધું આપે છે ભગવાન. એ ધરતી પર મોકલે ત્યારે પણ મફતમાં આપે, અને લઈ લે તો પણ બધું ફ્રી છે. જે અલગા નરેશભાઈ છે, વાડલાના સરેશભાઈ છે, અને ભેરવીના જે ભક્તો પધાર્યા છે, ખરેખર ધન્યવાદ છે. અને ખરેખર જે સમયે આ સત્સંગનો પ્રભાવ કે એટલું મળી શકે છે, તો જે મુફતમાં મળતું હોય ત્યાં જવું જોઈએ. ને વધારે સમય તો નહીં, થોડીક વાર પણ તમે બેસો એટલે કઈ ને કઈ તો નવું જ જાણવાનું મળે છે આપણને. અને આપણો હેતુ પણ જ છે કે આપણે જે રીતે જીવન જીવતા જઈ રહ્યા છે, આપણને ખબર નથી આપણું આયુષ્ય ક્યાં ખતમ થઈ જશે. છેલ્લી ઘડી, છેલ્લો અંત, છેલ્લો શ્વાસ ક્યાં છે ખબર નથી. 21,600 જે શ્વાસ લઈ રહ્યા છે આપણે, એ ક્યારે અંત આવી જાય ખબર ન પડે. માટે એ શ્વાસે શ્વાસે પ્રભુનું નામ સ્મરણ કરતા જઈએ, અને પ્રભુનું જે આપણને જે જીવન અનમોલ આપ્યું છે એ જીવતા જઈએ. એ જ રીતે આ સત્સંગ એક દિવસીય કાર્યક્રમ એ ફક્ત ને ફક્ત સત્સંગ જ છે, અને એટલા માટે સંક્ષિપ્ત સાંઈ કથા. હવે જે રીતે એ 9-16 વર્ષનો યુવાન લીમડાના વૃક્ષ પર જ્યારે પ્રગટ થયો, અચાનક આવ્યો હતો ને, અને લીમડો અતિ કડવો તમે અનુભવ કર્યો હશે, પણ એટલી જ દવામાં પણ કાર્ય કરે છે, ઔષધિમાં પણ કાર્ય કરે છે. અને કહેવાય છે કે અત્યારે જ્યારે ચૈત્ર નવરાત્ર આવશે ને, ચૈત્ર નવરાત્ર આવશે, અને તે સમયે એ લીમડાનું જે રસ, ત્યારે કડવો તો છે, પણ એ ચૈત્ર માસમાં જ્યારે જ્યારે તમે આરોગો, ખરેખર એનું પરિણામ તમને અનુભવ થશે. ગમે એટલા રોગ હોય એ પણ નીકળી જશે. તમે જેટલા દિવસ એ તમે રસ લેજો ખરેખર. અને આ બાળ ફકીરે લીમડાનું વૃક્ષ પસંદ કર્યું, અને એ રીતે 16 વર્ષના ઉંમર પ્રગટ થઈ ગયા. અને જે સમયની વાત છે કે શિરડીમાં ખંડોબા દેવ છે, જે આપણે કુલ દેવતા છે ને, આપણે માનીએ છીએ ને, પરમ દેવતાઓ છે, ભવાની માતા છે, અલગ અલગ છે ને, તેમ શિરડીવાસીઓ એ ખંડોબા દેવને માને છે. એ ખંડોબા દેવ કે જે હરેક પ્રાર્થનાનો સ્વીકાર થાય છે. હવે જ્યારે એ બાળ ફકીરને મળવા માટે, એ દર્શન કરવા માટે આખું શિરડી ગામ જ્યારે ત્યાં લીમડાના વૃક્ષ નીચે આજુબાજુ ગોઠવાઈ ગયા, પણ કેવી રીતે પૂછીએ કે તમે કોણ છો? પણ કહેવાય ને કે ભગવાનની લીલા કરુણા તો અગાધ છે. આપણા જેવા ભક્તોમાં 4 એવા ભક્તિને ખંડોબા દેવ આવે છે. આપણી ભાષામાં કહીએ તો મસ્તી આવે છે, અને એ મસ્તીમાં એ ભક્ત બોલે છે અને કહે છે કે હે ખંડોબા, જવાબ આપો, આ કોનું બાળક છે? હે ખંડોબા, જવાબ આપો, એ શા માટે આવ્યો છે? હે ખંડોબા, જવાબ આપો, કોણ છે? ત્યારે ખંડોબા દેવ જવાબ આપે છે કે જો એનું રહસ્ય જાણવું હોય તો હું કહું એમ કરો. અને જ્યારે ખંડોબા દેવે કહ્યું કે જે લીમડાના બાજુમાં ખોદવાનું ચાલુ કરો, એ શિરડીવાસીઓ ત્યાં ખોદવાનું ચાલુ કર્યું છે. જોત જોતામાં બે ઈંટો નીકળી છે. હજુ ખોદવાનું ચાલુ કર્યું,
સપાટ કાળો પથ્થર નીકળ્યો છે અને જ્યાં એવા જે પ્રજ્વલિત દીવડાઓ ચાર પ્રગટ થયા, જે કેટલા સમયથી હતા હશે. લોકોની નજર એ દીવડા સમક્ષ છે કે કોણે આ પ્રગટાવ્યા હશે. હવે જ્યારે વધારે ખોદવામાં આવ્યું, એક ભોંયરું કહેવાય કે જે ગૌ માતાનું જે મુખ હોય છે ને એવું ભોંયરું છે. અને જ્યારે અંદર પ્રવેશ કરવામાં આવ્યો તો જ્યાં એવા સુગંધિત પુષ્પો હાર પડ્યા છે, જપ કરવાની માળા છે, એક પાછોટ જેવું છે કંઈક. લોકો તો તેઓને વિચાર કરતા થઈ ગયા કે આપણા ગામમાં ખરેખર ચમત્કાર થયો છે. અને હવે ક્ષણ આવ્યો કે એ બાળ ફકીરને પૂછવાનો. લોકોની નજર એ બાળ ફકીર પર છે. અને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે કોણ છો, એ શબ્દ જ્યારે ગુંજવા લાગ્યા ત્યારે બંધ આંખો એ બાળ ફકીરની ખુલે છે અને બધા જ ભક્ત પર નજર કરીને જુએ છે અને મંદ સ્વરે શબ્દ ઉચ્ચારે છે કે આ સ્થાન મારા ગુરુનું છે અને એને સાચવવા માટે હું આવ્યો છું. આજે સમય અહીં સુધી મારો હતો. આજથી આ કાર્ય તમારે શ્રીનિવાસે કરવાનું છે. ભગવાનના કાર્ય માટે કોને નિમિત્ત બનાવે કોઈને ખબર ન પડે. ભગવાનની લીલા એવી છે. આ ધરતી પર આજ સુધી એવું ન બન્યું કે જે ભગવાન ભજે છે, નાસ્મરણ કરે છે, એ દુઃખી થયો હોય. પણ દુઃખી એટલા માટે થાય છે કે જ્યારે એની પરીક્ષા થતી હોય છે, એટલું બધું દુઃખ આપે ભગવાન પોતે જે સહન કર્યું. મર્યાદા પુરુષોત્તમ રામ સી જરૂર હતી વનવાસ જવાની? એ ધારે તો બધું કરી શકે, પણ એ ભગવાન ભક્ત માટે નીકળ્યા છે. કેટલાયને ઉદ્ધાર કર્યો એમણે. જો ન જઈ શકત તો અહેલ્યા કેવી રીતે પથ્થરમાંથી ફરી સબરી ક્યારે રાહ જોવે? એટલા માટે એ પ્રભુએ પણ માં સીતા લક્ષ્મણ સાથે એવા કંકર કાંટામાં પગલા પાડ્યા. તો આપણે તો થોડું દુઃખ આવે એટલે કોની પૂજા કરે, કોની સેવા કરે, એટલો બધો ભાવ રાખે ભગવાન. પણ એ જોતા નથી એમ વિચારીએ છીએ. પણ મિત્રો એવો નથી. આજે નહીં તો કાલે, વર્ષો પછી પણ એ 1000 હાથ વડે તમને મદદ કરશે. પણ જરૂર છે એમને પણ યાદ કરવાની. નહીં તો આપણે જાણીએ છીએ કે 4થા અધ્યાયમાં ગીતામાં લખ્યું, આ સાયન્સમાં પણ લખ્યું છે કે જન્મ પહેલા ભગવાન ચેતવણી આપી દીધી કે મને યાદ કરે છે, પણ આ નવરંગી દુનિયામાં કહેવાય ને કેવી માયામાં, આ વંટોળમાં આપણું મન કયા સમય ક્યાં ખેંચી જશે એ ખબર ન પડે. પણ એ સમય ફરી આવે છે.
ભલે ગમે ત્યાં ગયા હોય, આપણે ઘણી વાર કહીએ ને કે ભગવાન 2 થી 3 વાર સુધારવાની તક આપે છે ને આપે છે. જો સુધરી ગયા તો બેડો પાર. તમે મોબાઈલને ધિક્કારો છો, પણ હું કહું છું મોબાઈલ સારો છે. શા માટે? આ મોબાઈલમાં તમે જેવું વિચારો એવા આવે, જેવું વિચારો એવા આવે. અલગ અલગ રમાતો ગેમ, અલગ અલગ બધું આવે, પિક્ચર પણ આવે, પણ એમાં કથાઓ પણ આવે છે. અલગ અલગ કથાઓ પણ આવે છે. તમે બોલો એ કથા આવી જશે તો ખરાબ કહેવાય? એ આપણું મન ખરાબ છે કે ન કરવાનું આપણે એમાંથી લઈએ છીએ. આજે મોબાઈલ સ્પીડનો જમાનો, એટલે કહેવાનો મતલબ આ ધરતી પર પ્રભુ જે રીતે આપણને મોકલ્યા છે એ જ ભગવાન લેવા માટે આવશે. પણ જરૂરી છે કે આવા ભગવાનને કાર્યમાં જઈએ. અને એટલા માટે નિશ્ચય મહારાજ કી જય. શિરડી ના સાઈ તારી યાદ તો ભુલાય, શિરડી ના સાઈ તારી યાદ તો ભુલાય ના. याद तो भुलाए ना देश रायना, याद तो भुलाए ना देश रायना, दयाला तारी याद तो भुलाए ना. बताविया राना थाए बाबा खर्चा बताविया, दिल दुखियों ने बाधारी याद तो भुलाए. अरे राजा पर गाओ थाए અને જે શ્રીનિવાસીને સોંપી ગયા એ કામ ત્યારથી લઈને આજ સુધી એ ગુરુસ્થાન તમે શિરડીમાં જશો અને જે સમય સમાધિ મંદિરનું દર્શન કરી પાછળ આવશો ને, જ્યાં એક લીમડાનું વૃક્ષ છે, એ વૃક્ષ એ જ છે કે જ્યાં બાળ ફકીર 16 વર્ષના મરે પ્રગટ થયા, જે ખોદવામાં આવ્યું. અને એ ગુરુસ્થાન છે, એનું અવશ્ય દર્શન કરજો. અને આપણે જાણીએ છીએ ને એ પાન માટે ન મળે કેટલી ચક્કર લગાવી દે છે, જાણીએ છીએ ને એ લીલા છે પ્રભુની. અને જે અત્યારે જ્યારે લગભગ પરિક્રમામાં જ ગયા હતા ને ખરેખર એક ક્ષણ જે સમયે ભક્ત જોડે ગયા, હવે કહેવાય ને કે આપણે સાથે જઈએ તો ભગવાનનું બાબાનું કઈ ને કઈ યાદ કરે વસ્તુ લેવી જોઈએ. તો હવે આપણે જાણીએ છીએ પરિક્રમામાં ઘણા બધા શ્રદ્ધાળુ હોય છે,
તો અમે પણ વિચાર્યું કદાચ પાલકી એવો પણ સમય છે પાલકી લઈ જશે તે સમયે, પણ બુદ્ધિ તો છે ને, ચેતન છે બાબાનો, એથી ખુશી શું હશે? અને ત્યાં એ બુદ્ધિ લઈ અને ખરેખર જ્યારે જે સમયમાં આવતા સમય ઘણો થયો હતો ને અમે માર્ગમાં એ વિચાર થયો કે જમવાનું મળે ન મળે, પણ આપણે જાણીએ છીએ કે ભગવાન જેટલો આપણો સંભાળ રાખે છે ને બધું જ વિચારે છે. કોઈ પણ જે ભૂખ્યો ન રહી જાય એ ભગવાનને ખબર છે. 10 વાગવાની તૈયારી, 10 વાગે ભંડાર બંધ થઈ જાય છે શિરડીમાં. સમય ઘણો ઓછો, લગભગ 9:30 થયા હતા અને અમે પણ વિચાર કર્યો જમવાનું મળે ન મળે. હા, સુનિલભાઈ કે મળશે અને નીકળ્યા. જે સમયની વાત છે કે જ્યાં પહોંચ્યા એકદમ અમને જાણવા મળ્યું કે ચાલુ જ છે. ફટાફટ જઈ અને ટિકિટ લીધી અને તે પહેલા તો ફોન કરીને કોન્ટેક્ટ કર્યો હતો અને તરત જ મેનેજર પાસે લઈ લીધી અને એમણે કહ્યું કે જલ્દી જાઓ. અને ખરેખર એ મહાપ્રસાદ મળી ગયો. વિચાર કરો, દર્શન ભલે ન થયા કારણ કે સમય જ છે દર્શનનો ને ભંડારનો થવાનું, પણ કહેવાય ને પિક્ચર તો અભી બાકી હે. પરિક્રમા તો બીજે દિવસે હતી અને એ સમયની વાત કે જ્યારે એ મહાપ્રસાદ લઈ અને ખરેખર જ્યારે આ ભગવાનનો જ્યારે કહેવાય ને પ્રસાદ મળતો હોય તો આપણે જાણીએ છીએ કે તૃપ્તિનો અનુભવ થાય આપણને. અને મહાપ્રસાદ તો મહાપ્રસાદ છે ને. અને જે સમયની વાત છે જ્યાં રહેવા માટે પણ એક સુંદર જે અમે જે દિનેશભાઈ ને જે મનવાના સરેશભાઈને કહ્યું હતું કે તમે આગળ પહોંચો તો જરાક વ્યવસ્થા કરી દેજો, અને ખરેખર એમને વ્યવસ્થા કરી પણ દીધી. અને જમે જ્યાં રહેવા માટે સુંદર બાબાનું કહેવાય છે કે આશ્રમમાં રહ્યા અને કહેવાય છે કે પવિત્ર ભૂમિ બાબાની. અને ત્યાં જ્યારે આપણે જઈએ અને એ ભૂમિ પર જ્યારે આપણે કહેવાય ને શ્રી હરિનું સ્મરણ પાઠ કરવું હોય તો એથી વિશેષ કહેવાય. તો ખરેખર સવાર થયું અને કહેવાય ને એ જગ્યા પર રાત્રિ કેવી પસાર થઈ જાય ખબર ન પડે. એ નગરી એવી છે બાબાની. આપણે જાણીએ છીએ હવે કહેવાય કે જમવાનું તો મળ્યું, મહાપ્રસાદ તો મળ્યો આપણને, પણ ઘણા એમને કહ્યું કે અમને ઘણો સમય દર્શનમાં લાગ્યો છે. તો મેં વિચાર્યું કે પરિક્રમા કરીને આવીને દર્શન કરીશું એવું વિચાર્યું. પણ જે હોય પ્રથમ દ્વારકામાં જઈએ ત્યાં લાઈન લાગી. વિચાર કર્યો કે સમાધિ મંદિરમાં જતા આવીએ. અને કહેવાય ને સમાધિ મંદિરને જતા હતા બધા ઘણા બધા સંતાઓ જે પરિક્રમામાં જોડાયા હતા. અમે બાબાના દર્શન માટે ગયા અને ત્યાં કહેવાય કે એક બાબા પેલી બાજુ અને આ બાબા અમારી સાથે. એમને પોથી આગળ લીધી, કોઈ જ નહીં, અમે જ સમાધિ મંદિરમાં 15-10 મિનિટમાં તો દર્શન કરીને બહાર. હવે જ્યારે કહેવાય ને કે ભગવાન જ લીલા છે, એને ખબર છે કે મારા ભક્તોને કોઈ તકલીફ ના પડે, કારણ भारत तुम्हारा मुझ पर होगा, वचन ना मेरा झूठा होगा.
નિભાવતા આવ્યા છે, નિભાવતા રહેશે. અને એ જ રીતે પરિક્રમા પણ કર્યો અને દ્વારકામાં બહુ સરસ રીતે દર્શન પણ કર્યા. અને આ પોથી ખરેખર બધાએ છે, નાના બાળકોથી માંડીને બધાએ છે બાબાના ચરિત્રને માથે લીધું છે અને પરિક્રમા કરી છે. અને જ્યાં બાબાનું મંદિર, સમાધિ મંદિરના જ્યાં એમને પણ સ્પર્શ કરાવ્યો છે, દ્વારકામાં એમાં પણ સ્પર્શ કરાવ્યો છે. અને તે દિવસે મેં કહેલું કે લગભગ ક્યાં સાઈ કથા હતી કે જે ભલે ભક્તો ન આવ્યા હોય એ ભૂમિ પર, પણ જ્યાં જ્યાં પણ આ પોથી જશે, જેટલો આપણે અનુભવ કર્યો એ ભક્તો ન ગયા હશે ને એને પણ એ અનુભવ થશે જ્યારે જ્યારે આ પોથીનું દર્શન થશે. અને એ રીતે ખરેખર આજે આપણે જાણીએ છીએ કે કોઈ પણ ભક્તો હોય, જે પણ ગલીઓમાં હોય, ગમે તે રીતે પીડાતો હોય, પણ આ સંતો, એ ફકીરો, એ અવલિયા એને ખબર જ છે કે મારી જરૂર ક્યારે પડવાની છે. એ રીતે આ કાર્ય થાય છે. અને એક શ્રદ્ધાળુ, એક ભક્ત મને એવું કહ્યું કે જે સમયે મેં ત્યાં જવા પહેલા જ કહેલું, આપણે જાણીએ ને કોઈક એવી જગ્યાએ જવાનું હોય તો પહેલા ચેતવણી આપવી પડે. ભગવાનના દ્વાર પર જવાનું છે તો આપણે જાણીએ છીએ કે આપણો દુશ્મન ક્યારે આપણા પર પ્રહાર કરવાનો છે એ કોઈને ખબર ન પડે. એમ ભગવાન કઈ જગ્યાથી કયા ખૂણામાંથી આવી જશે, કઈ લીલા બતાવી જશે કોઈને ખબર ન પડે. અને મેં ત્યારે બધા જ ભક્તોને કહેલું કે જોજો આ પરિક્રમા છે, લીલા બતાવશે, કોઈને ને કોઈને અનુભવ થશે. ઘણા ભક્તો મને અનુભવ કર્યો છે. અને અનુભવ જેને જેને પણ અનુભવ્યો છે ને, ખરેખર લક છે, તમારું નસીબ છે કે ભગવાન તમને મળી ગયા આવીને. ખબર ના પડી ને, એ પવનનું ઝોકું હોય, કોઈક એવી સુગંધ તમારી પાસે પસાર થાય, જાણવાનું કે ભગવાન આપને સ્પર્શી ગયા છે. અને જે બહેને મને કહ્યું કે જે મારી પર્સમાં લીમડાનું પાંદડું નીકળતો હોય, હતું જ નહીં તો કેવી રીતે નીકળે, પણ નીકળ્યું છે તો શું લીલા નથી? કહેવાનો મતલબ કે આ ધરતી પર આપણે જાણીએ છીએ ઘણા લોકો ભગવાનને ધુતકારે છે, ઘણા લોકો માનતા જ નથી. અને આપણે એવા કાર્યમાં આવીએ ત્યારે લોકો કહે એમને કઈ એવો સમય નથી, કોઈ કાર્ય નથી કે લઈને બેઠા છે, એવું વિચારે છે ઘણા લોકો. ને કહેવાય છે કે કોઈ ધંધો નથી કે આ ધંધો લઈને બેઠા છે. પણ ભલે લોકો વિચારે, પણ આપણો વિચાર બેઠો છે, એને બધી ખબર છે કે કાળા માથાઓ માનવી કોણ કેવું કરે છે. આ ધરતી પર આ માથા પર ભગવાનનો ગુરુનો ક્યારે હાથ પડી જશે એ ખબર ન પડે, પણ જરૂર પડે છે આ ભગવાનના કાર્યમાં આવવાનો. આજે આપણે જાણીએ છીએ કે ઘણી બધી તકલીફો પડી રહી છે, પણ આપણે જાણીએ છીએ કે એ તકલીફ દૂર થાય છે. આપણે જાણીએ છીએ કે અહીં આપણા જયેશભાઈ જે સાઈન હોસ્પિટલમાં કાર્ય કરે છે, એમને પણ ખબર છે કે કયો દર્દી આવે, કોણ આવે, બધા ડોક્ટરોને ખબર છે.
ખબર છે કે જ્યાં સુધી બને એટલો પ્રયાસ એ લોકો કરે છે, પણ જ્યારે પ્રયાસ નિષ્ફળ જાય ત્યારે એ પણ કહે છે કે હવે તો ભગવાનના હાથમાં છે. આપણે જાણીએ છીએ આપણાથી થાય એટલું આપણે કરીએ, પણ જે આ ધરતી પર જેને મોકલ્યા છે અંતનું કામ તો એ જ કરવાનું છે. આપણે જાણીએ છીએ આપણે મારું 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 કર્યા કરીએ છીએ, કશું જ આપણું નથી. પુત્ર પરિવાર આપણું નથી. આપણું મૃત્યુ થશે, 4 જણા આપણને ઉછીને લેતા જશે, અને જે સમયે રામનું નામ સત્યનું સ્મરણ થશે, અને જ્યારે સ્મશાનમાં આપણો દેહ જશે ત્યારે કહેવાય ને બધું મારું મારું કરતા, ત્યારે એ સ્મશાન કહે એ કોઈનો નથી, તો મારો છે. એ સ્મશાન કહે છે. પણ એ સ્મશાનના લાકડા કહે છે કે તારો પણ નથી, મારો છે. લાકડાને એ અગ્નિ કહે છે કે તારો પણ નથી, મારો છે. પણ જ્યારે બળીને ખાક થઈ જાય, રાખ થઈ જાય, તો કોઈને હાથમાં આવતું નથી. ભગવાનનું જ છે, ભગવાન પાસે જ જવાનું છે. કહેવાય છે કે જે સમય આપણો જેટલો વજન હતો એટલો જરાકનો વજન થવાનો, તો પછી આપણે શા માટે મારું મારું કરીએ છીએ? કહેવાનો મતલબ કે આ ધરતી પર જે ભગવાને મોકલ્યા છે એને યાદ કરીએ, એનું સ્મરણ કરીએ, અને જે અહીંથી મળી રહ્યું છે તમને બીજાને પણ કહેવાનું છે, નથી કે આપણા માટે જ રાખવાનું છે. આ કાર્ય જે રીતે અહીં હું બોલી રહ્યો છું, જ્યાં સંભળાઈ રહ્યું છે, એ લાઈટો તમને દેખાઈ રહી છે, એ બધું એક વિદ્યુત જે ઉત્પન્ન પાવર એનર્જી એક જ છે, પણ કાર્ય અલગ અલગ બધું કરે છે. તેમ આપણે પણ બધા અલગ અલગ મનુષ્યો છે, પણ આપણું મન પણ અલગ અલગ ગ્રહણ કરે છે. તો બધાનું મન પણ અલગ અલગ છે. તો આપણે ઘણા એવા ભક્તો છે કે ન આવી શકે, તો આપણે વાતોમાં તો એ કાર્ય જે અહીં થઈ રહ્યું છે તો પણ આપણે પ્રભુનું જ કાર્ય કહેવાય. અને એટલા માટે આ સેવા પ્રભુનું જે કાર્ય એમાં બને એટલો સમય આપજો, અને બને ત્યાં સુધી એટલું કરજો કે અભિમાન ન કરશો. કારણ કે ચરિત્રમાં અભિમાન માટે તો બાપાએ સ્પષ્ટ કહ્યું છે કે મારો ભક્ત ભાવ શ્રદ્ધાથી અને અભિમાન વગર મને યાદ કરશે, સાઈનું સ્મરણ કરશે, હું ચૂક આવીશ. અને આપણે પણ જાણીએ છીએ બીજી વાર આવ્યા શિરડીમાં જે મહલ પતિ જેમણે નામ આપ્યું સાઈ, અને એટલા માટે શિરડીના સાઈ તારે યાદ તો ભૂલાય ના, શિરડીના સાઈ તારે યાદ તો ભૂલાય ના, યાદ તો ભૂલાય ના, કદી વિસરાય ના, યાદ તો ભૂલાય ના, કદી વિસરાય ના, દિલ દયા તારી યાદ તો ભૂલાય ના, દિલ દયા તારી યાદ તો ભૂલાય ના. જાન કે સાથે બાબા શિરડી માં ગયા, જાન કે સાથે બાબા
કે આ શિરડીમાં આવીને પ્રથમ વાર આવ્યા અને બીજી વાર આવ્યા ત્યારે ધ્યાન વસી ગયા. અને ટૂંકમાં કહું મિત્રો તો એ ઓલિયા એ ફકીર જે કહેવાય કે એ પવિત્ર નગરીને પસંદ કરી શિરડી એવા રળિયામણું ગામ. આજે જે પણ ત્યાં ભક્તો જાય છે, જે પણ પ્રાર્થના લઈને જાય છે અને જ્યારે પણ ત્યાં પગલાં પાડે છે કે જામણે ધરતી પર એ શ્રીને પવિત્ર પર જે પગલાં પાડ્યા સાંઈજી, અને જ્યારે જ્યારે પણ એ પવિત્ર ભૂમિ પર આપણા પગલાં પડે ત્યારે એ અનુભવ આપણે કરીએ કે એ મહાફકીરે ત્યાં પગલાં પાડીને પવિત્ર ભૂમિ કરી. આપણે પણ જ્યારે મનથી હતાશ થઈ જઈએ, આપણું દુઃખ, આપણી ચિંતા સતાવતી હોય ત્યારે ભગવાનને યાદ કરો. તમે ન જઈ શકો, આ શિરડીના સંતે તો અહીં સુધી કહ્યું છે કે મારો કોઈ પણ ભક્ત ભલે શિરડી ન આવી શકે, એ ત્યાં જ રહીને પણ એ દુઃખને પ્રગટ કરશે, મારું સ્મરણ કરશે તો તું દોડતો આવીશ, એ દુઃખને હું લઈ લઈશ, કષ્ટ તો નહીં જ થવા દેવું કહ્યું છે. આજે તમારી સમક્ષ આજે કથા કરી રહ્યો છું ને, મેં કથા કરવા પહેલા બાબાને કહ્યું કે આ કાર્ય મારું નથી, હું ન કરી શકું આ કાર્ય. પણ જ્યારે એ શબ્દો, એ સ્મરણ જ્યારે બાબાનો આવે યાદ, ત્યારે ખરેખર મન મૂંઝાય છે. કારણ કે આપણું જે મન કે જે આપણે વિચારી ન શકીએ કે આ કાર્ય કેવી રીતે કરી શકીએ આપણે, જે ભગવાન કાર્ય છે, અને જે આ મારું મન જે કોઈની સમક્ષ, એક વ્યક્તિ સમક્ષ હું બોલી ન શકતો, મનમાં ભાવ ન નીકળે, હું શું બોલે એમની સમક્ષ, અને બાબાને કે હું શું કેવી રીતે બોલી શકીશ શ્રોતાઓ સમક્ષ, આ કાર્ય મારું નથી. ત્યારે એ સાંઈ ને સ્મરણ કરે ને ખરેખર જ્યારે જ્યારે તમને આગળ પણ કહ્યું કે બ્રહ્મ મુહૂર્ત મેં જ્યારે બાબાનું સ્મરણ અને જ્યારે બાબાનું સ્નાન કરાવું છું ત્યારે એમની સાથે જ્યારે વાતો થાય, આજે કહેવાય છે કે પ્રથમ જ તમને કહ્યું કે જે 153 આ ટાર્ગેટ કહેવાનો કોઈ મારો મતલબ નથી, પણ હું મારા મનને કહું છું મારા કે કેવી રીતે શક્ય બની શકે આ કાર્ય. આજે એક પછી એક ઘણી વાર એવું થાય, અને ઘણી વાર જ્યારે પંચલાય સાહિત્ય પર જઈએ, ગુરુજીને મળું, શરણાનંદજીને મળું, ત્યારે કહું ઘણી વાર, અને મનથી ન બોલી શકું, આ મનથી જ્યારે ભાવ પ્રગટ કરું બાબાની સમક્ષ, ત્યારે ભાવ જાગે છે. અને આપણને ખબર છે કે જો આપણે મનથી, ભાવથી, શ્રદ્ધાથી વચન કહીએ, પ્રાર્થના કરીએ, એ સ્વીકારે છે, સાંભળે છે. અને એક ક્ષણ કે તે સમય પણ જ્યારે ફોન આવ્યો અને જેમણે જ્યારે 7 દિવસ કથા માટે જ્યારે મને કહેવામાં આવેલું ને કરી એ બાબાની કથા, અને જ્યારે બીજી વાર અત્યારે જ્યારે મેં ફક્ત એમને મિસ કોલ જ કર્યો હતો, અને ફરી કર્યું કે હજી એ કાર્ય કરવાનું છે. ત્યારે મને એવો વિચાર થાય કે આપણે તો વિચારતા હોય જ નહીં, તેમ છતાં પહેલેથી જ એ કાર્ય તૈયાર થઈ ગયું હોય છે. અને એટલા માટે એટલું જ હું તો કહું કે મારો ઉદ્દેશ્ય એટલું જ છે કે લોકો સુધી આ કાર્ય પહોંચાડી શકું અને લોકોને જાગૃતિ લાવી શકું. ઘણી જગ્યાએ જ્યારે જવાનું થાય, કથામાં આમંત્રણ આપે ત્યારે હું જોઉં છું, અને અમે ઘણી જગ્યાએ એ અનુભવ પણ કર્યો છે કે જે સમય આપણું સન્માન થતું હોય, આપણે જ્યારે સન્માન થાય તો આપણને આનંદ થાય, પણ સન્માન એ કહેવાય ને કે જ્યારે પણ થતું હોય એ આપણી ઈચ્છા ન હોય, એ ભગવાનની ઈચ્છા હોય તો જ થાય છે. અને ઘણી વાર એવું પણ બને છે કે આપણે એ વિચાર કરીએ કે કદાચ મારું સન્માન ન થયું, પણ તમે મનથી વિચારજો કે ભગવાન
મારું ભલે ન થયું પણ તારા કાર્યમાં હું આવ્યો ને તે આ બધું જોયું છે. અને આ તમે મનથી વિચારજો, તમને શું જવાબ મળશે તમે વિચારજો. કહેવાનો મતલબ ભલે આપણું સન્માન ન થાય પણ તમે જ્યાં બેઠા છો એક કલ્પ વૃક્ષ નીચે એક પ્રભુના છાયડામાં તમને બધા જોઈ રહ્યા છે, તમને નિહાળી રહ્યા છે. એથી વિશેષ તમને શું જોઈએ? તમે અહીં આવો, બેસો અને જ્યારે અહીંથી જશો ત્યારે અલગ ફિલિંગ થશે, તમને અનુભવ થશે. કેવી રીતે? કે અહીં તમને આ ભક્તિનો એક કહેવાય ને ક્ષણ તમને પકડી રાખશે. આપણે ફોર વ્હીલરમાં બેઠા છે, ચલાવનાર છે, બધું એના પર આધાર છે ને. એ જેવું લઈ જાય, ગમે ત્યાં લઈ જાય, એ જાણે. તેમ અહીં આપણે બેઠા છે, ભલે જે થવાનું હોય તે થાય, ભગવાન પર છોડીને બેસી જાઓ. અને કહેવાય છે કે આ કાર્ય એવું છે કે જેનું મૃત્યુ આવ્યું હોય ને એ અહીં આવી ગયો ને એ મૃત્યુ પણ આવતું નથી. જ્યાં પ્રભુનું કાર્ય થતું હોય છે, જ્યાં એના વિનાનું સ્મરણ થતું હોય છે, એ કાર્યમાં ભગવાન સ્વયં હોય છે. જેનું પણ ચરિત્ર થતું હોય છે એ ભગવાન અહીં હાજર હોય છે. અને એટલા માટે અંતમાં જ્યારે તમે દર્શન શા માટે કરો છો પોથીનું? કે જેનું ચરિત્રનું તમે સાંભળ્યું છે એ સ્વયં એને હાજર હોય છે. જો એનું ચરિત્ર હોય અને એ હાજર ન હોય તો અને એટલા માટે જ્યાં જેનું ચરિત્ર ચાલતું હોય એના પર સ્મરણ કરો, ચિંતન કરો. આપણે કહેવત છે ને, જેની કંકોત્રી એના જ ગુણ ગવાય. જે કંકોત્રીમાં છે, જે નામ મુજકો જાણ કરવાનું છે. આજે અહીં ચરિત્ર ચાલી રહ્યું છે બાબાનું, બાબાનું ચરિત્ર છે. જ્યારે શિવપુરાણ હોય તો એ જે પણ ચરિત્ર હોય એનું તમે સ્મરણ કરો. છે તો બધું એક જ, માર્ગ અલગ અલગ કરી દીધા છે. કોણે? મનુષ્ય. લગભગ એક દિવસ કોઈક વાત કરતા હતા, મિત્ર સાથે જતા, લગભગ કાલે જ વાત થઈ કે આપણે જાણીએ છીએ, આ સાંભળવા જેવું છે કે જે મુસ્લિમો છે કંઈ પણ થયું હોય એકી સાથે આવી જશે, એક જગ્યા પર આવી જશે ને. આપણે જ્યારે એવું કંઈક હોય, ધારો કે એક્ઝામ્પલ તરીકે અહીં આ કાર્ય ચાલુ રહ્યું છે, કંઈક હોય તો અહીંના ભક્તો એ જ ભક્તો આવશે, બીજા ના આવે. એવું ઘણી વાર બને છે. અલગ જગ્યાએ અલગ ચાલતું હોય ત્યાં આવશે. પણ હિન્દુ ધર્મ ભલે અલગ છે, પણ જ્યાં પણ હોય કઈ તકલીફ હોય, જ્યારે યાદ કરે તો બધાએ સંગઠન થઈ જવું પડે. આપણું બધાનું એક જ છે પ્રભુ. આજે મુસલમાન છે, સાહેબે કહ્યું તેમ ક્રિશ્ચન છે, એ લોકો પૈસા આપીને ખરીદીને ભક્ત એ બનાવી રહ્યા છે ભક્તોને. પૈસા માટે તમે વેચાઈ જાઓ. કેવું? આપણું જીવન આપણે પોતાએ બનાવવાનું છે. પૈસા આપીને આપણે મૃત્યુને ખરીદી ન શકીએ ને. પૈસા આપીને આપણે જો જીવ આપણે ખરીદી શકતા હોત તો આજે અહીં બેસવાની જગ્યા ન હોત. એ શક્ય નથી ને. કેવાનો મતલબ કે આપણું જીવનને આપણે પોતાએ બનાવવાનું છે. અને એટલા માટે જ્યાં સુધી પણ તમને જીવન મળ્યું છે, પોતાના મનને પ્રબળ કઠણ રાખજો. ગમે એટલી પરિસ્થિતિ હોય એમને ઝેલજો અને બીજાને પણ જણાવજો કે આવા કાર્યો છે. પોતાના મન પર હંમેશા ભાર આપજો. બાકી આપણે જાણીએ છીએ કે જેમ પવનનો ઝોકો આવે ને, વંટોળ,
તો ગમે એટલા કચરો ગમે એટલું ન વજનદાર હોય એ પણ સાથે નીકળી જાય છે વંટોળમાં. તો આપણું પણ એવું જ છે કે દુનિયામાં તમને અલગ અલગ રીતે લોકો ભરમાવશે, આ એવું છે આ એવું છે, પણ તમને મન ને વિચારીને કાર્ય કરજો. કારણ કે હવે પછીનું જીવન એટલું બધું કઠિન છે કે ત્યાં યુદ્ધ તો ત્યાં ચાલી રહ્યું છે, પણ અફવા કેટલી બધી ફેલાઈ રહી છે અત્યારે. પ્રથમ જ ગભરાવી નાખે આપણને અફવા. જે થવાનું એ તો થવાનું જ છે. આપણે મનમાં એટલું જ વિચારો, જે કરશે ભગવાન કરશે. કારણ કે પૃથ્વી ધરતી આખું એને બનાવ્યું છે, એ ધારે તે કરી શકે. મનુષ્ય કશું કરી શકવાનું નથી. ફક્ત ને ફક્ત જ્યારે એને તકલીફ દુઃખ થાય ત્યારે ભગવાનને યાદ કરતે ત્યારે જ એ પરિવર્તન કરી બતાવશે. અને એટલા માટે કલિયુગ કેવલ નામ આધારા, સિમર સિમર ભવ પાર ઉતારા. આ કલિયુગમાં ભગવાનનું નામ સિવાય તમને કોઈ દિવસ આગળ લઈ ન શકે. અને એટલા માટે એ કહેવું જરૂરી છે. ને આ સમયની પળો એવા છે કે આ કાર્ય એવું છે કે સમય કેવું પૂર્ણ થઈ જાય કહી ન શકે. એટલા માટે અને આજે એ બાબાની લીલાઓ તો અગાધ છે. તો જે સમય શિરડીના સંતે ઘણા એવા ભક્તોને શિરડીમાં આપણે જઈએ છીએ, લીલાઓ બતાવી છે. બાબાનો જે પ્રસંગ લઈ લઈએ કે જે ઘણી બધી લીલાઓ આપણે જાણીએ છીએ કે જે સમયે કોઈ તેલમાં આપ્યું ત્યારે એ પાણી વડે જ્યારે દીવડાને પ્રગટાવ્યા છે, અને જે સમયે એ ધૂની જવરેદ હજી પણ જલી રહી છે, બાબાએ હાથ નાખી દીધા એ ભક્તને બચાવવા માટે. અને એ જગ્યા કે જ્યાં એ ભક્તો બકરીનું રૂપ લઈ જ્યાં વિહરતા હતા, બે બકરીનું રૂપ લઈને વિહરતા હતા, એ જગ્યા કે જે સમય બાબાએ જાણી ગયા કે એ જ છે આ, જ્યારે એમને બોલાવીને સામાને કહેલું કે એક સિર દાળ ખવડાવો, એ સામા પણ વિચાર કરે કે બકરીને, પણ જ્યારે કહ્યું અને જ્યારે ખવડાવ્યું ત્યારે એને કહ્યું છેલ્લે કે તમારા જ જેવા ભક્તો છે મારી સાથે રહેતા. પણ જ્યારે બંને ઝઘડામાં બંને મૃત્યુ પામ્યા અને આજે મને ખબર પડી કે એ યોનિમાં જન્મ લઈને આવી રહ્યા છે, ત્યારે કાર્ય મારું પૂર્ણ થયું. આવા તો કેટલાય યોનિમાંથી આપણે પસાર થયા છે, 84 લાખ. ત્યારે આ સુંદર જીવ, આ મુખડો, આ ચહેરો મળ્યો છે. પણ આપણે કઈક એવો આવેગમાં આવી જઈએ. આપણે જાણીએ છીએ નાના નાના બાળકો કઈ પણ કહી શકતા નથી, કઈક એવું ખોટું કહી દીધું, કઈ વિચાર નહીં, અને સુસાઇડ કાં તો ફાંસો ખાઈ જાય, દવા ગગડાવી જાય. પણ એ ન વિચારે કે જે હું કરી રહ્યો છું એ યોગ્ય છે. જ્યાં સુધી કાર્ય કરવા પહેલા એ વિચાર નહીં મનુષ્ય, ત્યાં સુધી ફળ ન મળે. એટલે હું તો ઘણી વાર કહું શ્રોતાઓને, તમે એવું પગલું ન ભરો, પગલું ભરો પણ પહેલા વિચાર કરો. એ જન્મ તમને મળ્યો ને શા માટે કરે તમે કરવા જઈ રહ્યા છો? તમને ખબર છે કે આ કાર્યથી હલ થશે? અને આ વિચાર
તમને કોઈ ન કરી શકે તો વાંધો નહીં, પણ આવા સત્સંગ આજે આપણે જાણીએ છીએ એક દિવસ એવો ખાલી નથી કે જે કોઈ ગામમાં આવો સત્સંગ થતો ન હોય. ત્યાં જઈને તમે બેસી જાઓ, ભલે ત્યાં તમારું મન ન લાગે તો મંદિરોમાં જઈને બેસી જાઓ, ત્યાં તો ભગવાન હાજર છે. કેમ ન મન પરિવર્તન થાય? પણ આપણા બાળકો